જય ઊંચડિયા હનુમાન દાદા। કાગડો એકમાત્ર એવું પક્ષી છે કે બાજની પીઠ ઉપર બેસી અને બાજની ડોગ ઉપર સાંસ મારવાનું સાહસ કરે છે। હવે આ દરમિયાન બાજ કોઈ પણ જાતની પ્રતિક્રિયા એને આપતો નથી અને એક જ કામ કરે છે, ઊંચે ઊંચે ઉડવાનું શરૂ કરી દે છે। હવે ઊંચે ઉડે છે એટલે એક લેવલ એવું આવે છે કે જ્યાં હવા પતલી થઈ જાય છે, એટલે શ્વાસમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને કાગડાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એટલે કાગડો આપમેળે નીચે પડી જાય છે। સાહેબ, સમાજમાં પણ એવું જ છે। તમે કોઈ પણ સારું કાર્ય કરતા હો, સમાજનું કાર્ય કરતા હો, તમારે ધંધામાં પ્રગતિ કરવા માગતા હો કે કોઈ ધંધામાં નવું સાહસ કરવા માગતા હો ને, તો આજુબાજુના કાગડા તમને ચાંચ મારવાનો બહુ જ પ્રયત્ન કરશે, પણ તમે એ બધાનું ન વિચારતા તમારા ધ્યેય તરફ આગળ વધતા રહ્યો, સાહસ કરતા રહ્યો અને ઊંચી ટોચ ઉપર પહોંચી જાઓ ને, તો કાગડા આપમેળે નીચે પડી જાય। અસ્તુ।